કોઈ ઝાડને તમે ચડાવી દો, લીમડાની કળો બહુ વખણાય. કળો છે એ તમે લીમડામાં નાખી ચડાવો ને એટલે આખા લીમડામાં ચડી જાય. બહુ લીમડાનો ગુણ લઈ જાય. કળો છે હામાં આજે આપું કળો છે એ રામ રાવણનું લીધું છે. એક એક વનસ્પતિ પાછળ એક એક હિસ્ટ્રી છે. રામ રાવણનું યુદ્ધ થયું તો રામના માણસો છે એ બોલે મારો રાવણ, અને રાવણને એવું બોલે કે મારો રામ, મારો રામ. મારો રામ એટલે રાવણના માણસો ઓછા અને રામના જાજા. દેવતાઓને આમ થાય કે આપણા કામ આટલું થયું અને રામનો અવતાર લીધો છે અને એના માણસો જાજા મળે એ ખોટું મળે. આપણે આ મંથન કરી અને સમુદ્ર મંથન કર્યું ત્યારે આપણે આપણી પાસે અમૃત છે એ ફેંકો એટલે ઉપરથી રામના સૈનિકો મળ્યા, ભાલું રીછ ને વાળવા કોળી કીડા એના પર નાખે એટલે બેઠા થઈ જઈ પાછી પણ આમ છાક નાખ્યા તો માથે પડે એટલે તો સજીવ થઈ જાય. પણ એ બાજુમાં એ જે મેળવી ગયા ગળો કેવી છે એના અમૃતા છે, બધું જે છે ચખાણ જમીન છે એ તમે આમ કાપો આપણે જેમ દાંતણ કાપી અને કાપો એમાં તમને ગળનું પડ્યું ને એનું ચખાણ ગળુંથી અમૃતા નામ બહુ ગુણ છે. શરીરને તમામ રોગ દેખાય પડના નાનપીસ કરી નાખે બોલાવી દો હવારી પાણી પી જાઓ, કચરે કરીને જેવા લેવા પાણી પી જાઓ. વિના રોગ ટોક શરીરમાં ખરાબી બધી કાંઈ કરો. હવે એ જેમ ઝાડને વેચાય કબીર સાહેબ તો ભજનમાં શું કહે છે કંટાળો ચડતો તો બહુથી બધું હે આખા બોલો માણસ ચેલો કરવો ચેલી કરવી પણ સૌથી ધર્મ વાળો કોઈની ઘર જાતો મારા હાથનું રાંધીને ખાવું. ખાવું કેટલું કામ હેરાન જ્યાં ખાવું અડધી રોટી છાસ બીજી છે મારે બીજ હોય પૂરો હોય તો પાછું હમણાં બર્થડે તો ગુરુજીનું કેર છે કે આ કાંઈ પણ હોય તારે જમવાનું નહીં. બધા ખાવા તમે ખાવ મોટું હું ખાવ બસો વાંધો આ મારો ભાઈ છે મારથી આ એનું દીકરું બોલો મારો બેન પાણે આ મારી બેન છે સમાધિ છે એ મારી નાની અને એનાથી મોટી અને એથી મોટી બેનો છોકરો આ 4 બેન 4 ભજનમાં એમ કહે છે કે સંતોભાઈ માયા બધી માયા એટલે કાર્યકારક, માયા એટલે મારું કારણ. આપણી જેટલી ઇન્દ્રિય છે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાન